હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ભારે વરસાદની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં છેલ્લા સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર અસર જોવા મળી રહી છે। લુણાવાડાના માંડવી બજાર, પીપળી બજાર, હુસેની ચોક, હાટડિયા બજાર, જયશ્રીનગર સોસાયટી, રણછોડ પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે બજાર વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળતા વેપારીઓ અને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। હાલ શહેરમાં સતત વરસાદ ચાલુ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા છે। સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખી બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે। વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે બજાર વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। તંત્રએ સાવચેતી રાખવા અપીલ કરી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત છે, ત્યારે લુણાવાડામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ આવી રહ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં છેલ્લા સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર અસર જોવા મળી રહી છે। લુણાવાડાના માંડવી બજાર, પીપળી બજાર, હુસેની ચોક, હાટડિયા બજાર, જયશ્રીનગર સોસાયટી, રણછોડ પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે બજાર વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળતા વેપારીઓ અને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। હાલ શહેરમાં સતત વરસાદ ચાલુ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા છે। સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખી બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે।